નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. એમએલએનું બોર્ડ ગાડીમાં રાખી ગુજરાત રાજ્યના મંત્રીના અંગત મદદનીશની ઓળખાણ આપી રોફ જમાવતા ઈસમને પકડી પાડતી જૂનાગઢ પોલીસ. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તેમજ પોલીસ અધિક્ષક નાઓની સૂચના મુજબ નાપો અધિ હિતેશ ધાંધલિયા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તથા પો સબ ઇન્સ્પેક્ટર ગઢવી નાઓ સાબલપુર ચોકડીએ વાહન ચેકિંગની કામગીરીમાં હતા. દરમિયાન હ્યુન્ડાઈ i10 ફોર વ્હીલ ગાડી રજી નંગ GJ 11 મે 6631નો ચાલક ફોર વ્હીલ ગાડીના ડેશબોર્ડ ઉપર કાચ પાસે જાહેરમાં જોઈ શકાય તે રીતે એમએલએ ગુજરાત લખેલ લાલ કલરનું બોર્ડ લગાવી નીકળતા જે શંકાસ્પદ લાગતા ફોર વ્હીલ ગાડીના ચાલકને રોકાવી નામ પૂછતા પોતાનું નામ રાજેશ જાદવ હોવાનું જણાવી પોતે ગુજરાત રાજ્યના મંત્રીના અંગત મદદનીશ હોવાનું જણાવેલ હોય અને પોતે કોઈ એમએલએ નહીં હોવાનું જણાવેલ હોય જેથી કાર ચાલક એમએલએ ગુજરાત લખેલ લાલ કલરનું બોર્ડ લગાવી સેફ જમાવતો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી પકડી પાડી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ગુન્હાની તપાસ પોસઈ એ ગઢવી નાવ ચલાવી રહેલ છે. પકડાયેલ આરોપીઓ રાજેશભાઈ જયંતિભાઈ જાદવ રહે મૂળ સીમાસી મેંદરડા જિલ્લો જૂનાગઢ હાલ રહે વાડલા ફાટક પાસે ગાર્ડન સિટી હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. ગઈકાલે રાત્રિના સમયે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ છે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી જેનો નંબર હ્યુન્ડાઈ i10 GJ 11S 6631 એમાં જે રેડ કલરનું એમએલએ ગુજરાત લખેલું બોર્ડ હોય આ શંકાસ્પદ લાગતા ગાડી રોકી તેની પૂછપરછ કરતા આ જે મતલબ ખરેખર આ કોઈ સંબંધિત ના હોય, એમએલએ ગુજરાત સાથે કોઈ લેવા દેવા ના હોય, પરંતુ જે માણસ છે રાજેશ જયંતિભાઈ જાદવ મૂળ જૂનાગઢ વાડલા ફાટક રહેતો હોય અને તેની પૂછપરછ દરમિયાન છે તે એમએલએ ગુજરાતના જે બોર્ડ છે ખોટું લગાવીને ફરતો હોય ગાડીમાં, તો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 170 મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ બાબતે તેની પૂછપરછ શરૂ છે. તેની પાસેથી છે વિઝિટિંગ કાર્ડ પણ મળી આવેલા છે જેમાં માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રીના જે અંગત શબ્દ લખેલો છે અને આ બાબતે હાલ મેલ મારફતે માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ છે. આ ઉપરાંત પરિક્રમા દરમિયાન પણ તેની પૂછપરછ દરમિયાન એક ફોરેસ્ટર પણ હાલ પોલીસ સ્ટેશન છે સહાયતી આપવા આવેલા છે કે પરિક્રમાના સમયે એમએલએનું આ જે મદદનીશનું જે કાર્ડ છે માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રીનું તે બતાવી અને તેને છે એ પોતાના ટુ વ્હીલ સાથે પ્રવેશની માગણી કરેલી. તો આ બાબતે પણ ફોરેસ્ટની જે અધિકારી છે તેમનો સંપર્ક કરી અને તપાસ શરૂ છે. સાથે સાથે આ જે આરોપી છે જે શખ્સ છે રાજેશ જાદવ તેના વિરુદ્ધનો જે ગુનાહિત ઇતિહાસ ચકાસતા તેના વિરુદ્ધ અગાઉ ગોંડલ અને ધોરાજીમાં સમૂહ લગ્ન માટે પણ છેતરપિંડી કરેલ હોવાની અરજીઓ ધ્યાનમાં આવેલી છે. તો આ બાબતે છે એ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે કે ખરેખર એમને કેટલા લોકો સાથે આ રીતે મતલબ ખોટા બોર્ડનો ઉપયોગ કરી અથવા તો પોતાની પાસે રહેલા વિઝિટિંગ કાર્ડનો દુરુપયોગ કરેલો છે તે બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે.